પહોંચી ગયા છીએ અત્યારે આપણે રજવાડી પાવભાજીમાં અને અહીંયા સ્પેશિયલ શૂટિંગ કરવા આવવાનું કારણ એ છે કે આ લોકો પાવભાજીની અંદર કોઈ પણ જાતનો અજીનામોટો એડ કરતા નથી। અહીંયા જો લાઈવ પાવભાજી બને છે, જેમ કસ્ટમર્સ આવે તેમ અહીંયા લાઈવ બનતી હોય છે। શું નામ તમારું? મનહરભાઈ ગોંડલિયા। મનહરભાઈ, કેટલા વર્ષથી આપણે પાવભાજી બનાવી છે? અહીંયા આપણે 16 વર્ષ। 16 વર્ષથી આ એક જ જગ્યાએ પાવભાજી બનાવે છે અને એમના અનુભવની વાત કરીએ તો છેલ્લા 35 વર્ષથી મનહરભાઈ આ લાઈનમાં છે। પાવભાજી અને સ્પેશિયલ આમનો પુલાવ છે એ તમને આગળ બતાવીએ। મેં પોતે 2 વાર પર્સનલી અહીંયા આવીને ટેસ્ટ એમની પાવભાજી અને પુલાવ બંને કરેલા છે અને પછી જ આપણે આ વિડીયો બનાવું છું। છેલ્લા 15 દિવસમાં 2 વાર આમને ત્યાં પાવભાજી અને પુલાવ ટેસ્ટ કરી ગયો છું અને ખરેખર એક નંબર છે। એડ્રેસ તમને કહી દઉં તો 80 ફૂટનો રોડ, વડવાડા હોટલ અને લાલાભાઈ વડાપાવ જે ફેમસ છે એક્ઝેક્ટ એમની બાજુમાં જ તમને આ રજવાડી પાવભાજીની દુકાન જોવા મળશે। પાર્સલ સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા બંને અહીંયા ઉપલબ્ધ છે ને જેમ કસ્ટમર્સ આવે તેમ બધી વસ્તુ લાઈવ અહીંયા બનાવવામાં આવે છે। વાત કરી દે એમના પુલાવની તો પુલાવની અંદર પણ ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ યુઝ કરે છે। કોઈ પણ જાતની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને કોઈ પણ જાતના એક્સ્ટ્રા ગરમ મસાલા પણ નથી નાખતા। રેગ્યુલર તમે બજારમાં પાવભાજી ખાશો તેના કરતા અલગ આપણા ઘર જેવી સિમ્પલ પાવભાજી ને પુલાવ ખાવો હોય ને તો એકવાર મનહરભાઈનો તમારે સંપર્ક કરવો પડશે।